ગીર સોમનાથના કોડીનારના ઘાટવડ ગામની મેઇન બજારમાં કન્યા શાળા પાસે 8 દિવસથી ગટર લાઇન તૂટી જતા તીવ્ર ગંધથી રહીશોને ભારે હાલાકી વેઠવાની નોબત ઊભી થવા પામી છે। તેવા સંજોગોમાં તંત્ર દ્વારા ગટરની મરામત ન કરવામાં આવે તો રોગચાળો ફાટી નીકળવાની દહેશત ઊભી થવા પામી છે। મળતી માહિતી મુજબ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ઘાટવડમાં છેલ્લા 8 દિવસથી કન્યા શાળાની બાજુમાં ગટર લાઇન તૂટી જતા ગંદુ પાણી જાહેર માર્ગ પર વહેતા મચ્છરના ઉપદ્રવ સાથે આસપાસના રહીશોમાં રોગચાળો ફાટી નીકળવાની શક્યતા ઊભી થવા પામી છે। ત્યારે તંત્ર દ્વારા કોઈ મોટી બીમારી આવે પછી રિપેર કરવાની રાહ જોયા વગર તૂટેલી ગટરનું મરામત માટે યોગ્ય પગલાં ભરવામાં આવે તે ખૂબ જ જરૂરી બન્યું છે। ઘાટવડ ગામના જાગૃત નાગરિકો દ્વારા સરપંચને ફોન કરીને રજૂઆત કરતા મજૂર નથી મળતા તેવો જવાબ આપવામાં આવ્યો હતો અને આજુબાજુમાં રહેતા લોકો આ ગંદુ પાણીના લીધે ત્રાહિમામ પોકારી ગયા છે। તો ઉલ્લેખનીય એ છે કે બજારમાં સમસ્યાનું ક્યારે નિવારણ આવશે તે તો હવે જોવાનું રહ્યું। એવું છે કે અહીંયા મસ્જિદ છે, અમે નમાજીઓ અહીંયા ઘણા મસ્જિદની અંદર નમાજ પડવા જઈએ છીએ, તો અહીંથી મોટરસાઇકલ અવારનવાર બિચારા નીકળતા હોય, હવે એને તો કંઈ કહેવાતું નથી કે ભાઈ છાંટા વિદ્યા અને નાપાકીનો આલમ હોય એટલે મસ્જિદની અંદર નમાજ થતી નથી। બીજા નંબરની અંદર અહીં પ્રાથમિક કન્યા શાળા છે, એ બાળકો અહીંયા ભણે છે, તો એને આ ગંદકીનું જે કંઈ પાણી નીકળે છે એનેથી કોઈ રોગ બી પેદા થઈ શકે છે। બીજા નંબરની અંદર અહીં તરતનાથ બાપાનું મંદિર છે, તો ત્યાં શ્રદ્ધાળુ હિન્દુ ભાઈઓ જાય છે, તો એને પણ ઘણી અહીંયા તકલીફ થાય છે। કોઈ તમે જાણ દરગાહ છે અહીંયા જાગૃતિ બાવાની, તો ત્યાં પણ અહીંથી જવાવાળા છે એને બી ગંદકીનું ઓલું થાય છે। તો આ સરપંચ સાહેબને અને એની બોડીને અમારી નમ્ર વિનંતી છે કે આ વહેલી તકે આ કામ પૂરું કરે એવી અમારી નમ્ર વિનંતી। કેટલા દિવસથી આ ગટર ઉભરાય છે? 8 દિવસ થયા છે। કોઈને જાણ કરી? જાણ તો આડોશી પાડોશી એ કરી સમજ્યા, પણ હવે આમાં એવો પ્રશ્ન આવ્યો કે ભાઈ દાળિયા થતા નથી, બરાબર, સમજ્યા। પણ હવે આ વહેલી તકે કરવું જોઈએ ને ગમે ત્યાંથી, કારણ કે આવી સમય